સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 20મું અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોળી પાગ માથે બાંધી હતી ને પાગને વિશે પીળા પુષ્પના તોરા વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને બે કાનને વિશે ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાડ ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા છે, સાંભળો. એટલે બધા સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છે. ત્યારે સર્વ હરિભક્તે હાથ જોડીને કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? અહીંયા શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે છે અને કોને પૂછે છે કે તમામ હરિભક્તો. તો આ ગઢડાની અંદર જે હરિભક્તો બેઠા હશે એ કેવા હશે? બધા જ્ઞાની હશે? અત્યારે તમે ગઢડા જોયા હો, હું વરસ કાઢીને આવ્યો છું કે એટલે આપણે કોઈ પણ દેશ કે પ્રદેશ કે વ્યક્તિ કે કોમ એની કોઈ નિંદા નથી, પણ અત્યારે પણ તમે ગઢડામાં જો બારે નીકળો ને તો કલાકો સુધી ગપ્પા ચાલતા હોય. પાસ ટાઈમ અમારે જે આ બધી વાતો ચાલતી હતી અને જે સમાધાનની વાતો ચાલે ને, તો સમાધાન માટે આ તો હું તો ખરેખર થાકી ગયો. પણ કલાકો સુધી તમે કોઈ મીટિંગ હોય સાંજના 6 વાગે તો બધા ભેગા થાય 9 વાગે, અને કોઈ પણ મીટિંગ છે ને 4-5 કલાકથી ઓછી ચાલે નહીં. મુદ્દો એક હોય કે આવો બેસો ને હમણાં ઉભા રહો, પેલા ક્યાં ગયા તો વાંધો નહીં કે આવે, રાહ જોયો, એમ રાહ જ જોવાની. અને એવી તો 10-12 મીટિંગ થાય ત્યારે તો મુદ્દો હાથમાં આવે કે શેની વાત ચાલે છે. આ તો 200 વર્ષ પછી ભણેલી ગણેલી સુધરેલી પ્રજા. શ્રીજી મહારાજના વખતની અંદર જે ઓડિયન્સ હશે કેવું હશે? હવે આપણને ખબર પડે કે મહારાજના વખતની જે વાતો આવે છે કે અમુક કાઠી દરબારો જે હતા એ બસ એકવાર સુરા ખાચર સભામાં મોડા પડ્યા. મહારાજ કે કેમ મોડું થયું? એ કે થોડું કામ બાકી હતું. તો કયું કામ? મહારાજે પણ હિંમત કરી કે જાહેરમાં પૂછે કે કામ કયું હતું? નહીં, તમે આવો અને અમે પૂછે કેમ મોડા પડ્યા? તો કામ. તો કે કયું કામ? એ કે હવે મહારાજ એવું થયું ને. મહારાજ કે શું થયું? એ કે કોક મહારાજ છે ને 2 બળદ ચોરી ગયું. તો બધાએ કીધું કે એમ? બહુ બધાએ વસવસો દુઃખ કર્યું. કે કાંઈ દુઃખ કરવા જેવું કાંઈ છે જ નહીં આમાં. પેલો કે કેમ? એ કે બીજાના 4 લઈ આવ્યો, ફાયદો જ છે. જે 2 ના 4 કરે એવી ગણતરી, કોઈ દિવસ પોતાના દુઃખ માટે રડવાની વાત જ નહીં, કારણ કે રડે તે બીજા, પેલાના 4 જતા રહ્યા ને. વિચાર કરજો કે આ લેવલ હતું. એને શ્રીજી મહારાજ પૂછે છે કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ? હવે એ જજ કે જે બધા હતા પાછા, મોટામાં મોટી વાત શું હતી કે ભલે બધાના નાના મોટા સ્વભાવો હશે, કે ગમે તેવા દેશકાળ લાગુ પડ્યા હશે, પણ જેને સામે બેઠા છે એ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એ જ ક્વોલિફિકેશન એ તમને જુદા તારે છે. ખ્યાલ આવ્યો? અહીંયા ગમે તેટલો માણસ
PhD થઈને ડોક્ટર થાય અને અભનને પણ અમેરિકાના ગ્રીન કાર્ડ મળી જાય તો ભેદ પડી જાય ને. હા, પેલો ખાલી 2 ચાંટા મરીને આવે તો પેલાને તો જો એક જ ઘર હોય અને એ પાછી મારુતિ ફ્રન્ટી જ ચાલતી હોય, પેલો કેડીલાક લઈને ઉતરે. કેટલાય આપણે જોયા છે કે જો દેશકાળ બદલાઈ જતા હોય છે. ખાલી કોકની જોડે સારી મિત્રતા થઈ જાય ને તો મિત્રના આધારે એનો પાર્ટનર બને, દેશકાળ બદલાઈ જાય. દેશકાળ બદલાઈ જાય જો તમે સાચી વ્યક્તિ, ભગવાનનું સાચું સ્વરૂપ ઓળખી શકો, તેમાં સંપૂર્ણ દેશકાળ બદલાઈ જાય છે. શ્રીજી મહારાજ અહીંયા આગળ પ્રશ્ન પૂછે છે કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ? સામાન્ય રીતે અત્યારે આપણી આ દુનિયાની વ્યાખ્યા પ્રમાણે અભણ કોને કહે? અભણ કોને કહે છે? શું બોલો બધા, ખબર તો હોવી ને. ભણેલો ન હોય એને અભણ કે ને, પણ કોક 5 ધોરણ સુધી ભણ્યું હોય ને કઈ ખબર જ ન હોય એને શું કહેવાય? ના, એને ડફોડ. જો વ્યાખ્યા બરાબર છે, શબ્દ બધા સઘન નીકળે છે બારે. વિચાર કરજો કે કોક સ્કૂલે ગયો હોય એટલે અત્યારે એ લોકો વ્યાખ્યા શું આપી? નિરક્ષર. કે જે ભણેલો હોય પણ એને લખતા કે વાંચતા ન આવડે એને શું કે છે? નિરક્ષર કહેતા કે અભણ. એવા પણ માણસો મળે કે બધું જાણતા હોય. અત્યારે આપણે બધું જ ગુજરાતી અને હિન્દીમાં બધા પ્રવીણ છે, પણ ચાઇનામાં જઈએ તો શું કહેવાય? આવી ગઈ ને આપણી વ્યાખ્યા. જેવી તમારી ફિલ્ડ બદલાય ને એટલે શું થઈ ગયા? એમાં તમે અભણ. આવી ગઈ વ્યાખ્યા. હકીકતની અંદર યોગીજી મહારાજના વખતની અંદર દ્રષ્ટાંત અપાતું હતું કે એક બિચારો નાવિક છોકરો, એ પોતાનું કામ શું કરે કે સવારે આ કિનારાથી એ પોતાની નાની હોડકી મૂકે અને લોકો એમાં યાત્રાળુઓ એમાં બેસે અને એને સામે કિનારે એને લઈ જવાની. અને પેલો નાવિકનો સામાન્ય એક છોકરો એ બિચારો આ જ કામ કરે સવારથી સાંજ, સવારથી સાંજ, સવારથી સાંજ. એક શેઠ એમાં બેસે અને શેઠ તો આપણા જેવો હોય ને, સંપૂર્ણ ભણેલો, પૈસાદાર, કેટલાય કરોડોનો વેપાર કરતો હોય. અને એને ચર્ચા શરૂ કરી પેલા છોકરાને. ધીરે ધીરે પેલો નાવિકનો છોકરો બિચારો આ નદી પાર કરતો હોય અને ધીરે ધીરે પેલા પૂછ્યું કે બેટા તારું નામ? એ કે તમે જે બોલાવો એ. કારણ કે નાવિકના છોકરાને તો પૈસા જોડે લેવા દેવા, જે એને પિન્ટુ કે તો પિન્ટુ, કે છગન કે તો છગન, જે નામ તમે બોલાવો તો ચાલે. એ કે આ નદીનું નામ શું છે? એટલે પેલા કીધું કે અમે તો આને નદી કહીએ છીએ, બીજું કઈ નામ ખબર નથી. એ કે ભૂગોળમાં એટલું તને નથી ખબર કે તું રોજ જે નદીને પાર કરાવે નદીનું નામ નથી ખબર? એ કે મને તો એક જ સાહેબ ખબર કે આ કિનારેથી શરૂ કરવાની, પેલા કિનારે પહોંચવાનું. એ કે વાંધો નહીં. એ કે આ જે નદી છે એ કેટલી ઊંડી છે? એ કે સાહેબ એ મને ખબર નથી. એ કે લે તારી પા જિંદગી પાણીમાં. પેલો કે સાહેબ બરાબર, પણ મને ખબર નથી, મારું કામ તો આ કિનારેથી પેલા કિનારે. એ કે વાંધો નહીં, તો આ કિનારેથી પેલા કિનારે કેટલું ડિસ્ટન્સ થાય? એ કે સાહેબ એ મને ખબર નથી. કે લે તારી અડધી જિંદગી પાણીમાં. પેલો કે સાહેબ બરાબર છે. પેલો કે અત્યારે કેટલા વાગ્યા હશે? કે સાહેબ જો એ અમને ખબર ન પડે, મને તો એટલું ખબર પડે કે માથા ઉપર જયારે સૂર્ય આવે ત્યારે જમવાનો સમય, અને સામે કિનારે સૂર્ય આથમે ત્યારે મારે ઘરે જવાનો સમય, અને સૂર્ય આ બાજુ ઉદય થાય ત્યારે મારે આવવાનો સમય. કે મને આ 3 વસ્તુ ખબર. એ કે લે તું રોજ અહીંથી ત્યાં જાય, ત્યાંથી આમ જાય, અને કેટલા મિનિટ લાગશે, કેટલો સમય થશે નદી પાર કરનાર, તને ખબર નથી કે પોણો જિંદગી તારી પાણીમાં? એ સાહેબ બરાબર. અને એમાં અર્ધવચ્ચે જ્યારે નદીમાં આ નાવ પહોંચી અને નાવની અંદર છે ને કાણું પડ્યું, અને પછી પાણીની પિચકારી અંદર શરૂ થઈ અને હોડીમાં પાણી ભરાવાનું શરૂ થયું. એટલે પેલા એ કીધું કે સાહેબ એક પ્રશ્ન પૂછું? એ કે પૂછ. આ દુનિયામાં જે કોઈ તારે પ્રશ્ન તું મને પૂછ, ન આવડે તો હું શેઠ નહીં. એ કે સાહેબ તમને તરતા આવડે છે?
એ કે એ નથી આવડતું. એ કે મારી તો પોણો જિંદગી પાણીમાં, તમારી તો આખી જિંદગી પાણીમાં. બધું આવડતું હોય પણ જે મૂળભૂત જે અગત્યની વસ્તુ ન આવડતી હોય ને તો એ મૂર્ખ થયો કે નહીં? નદીની અંદર વધારે ભણેલો કોણ કહેવાય? શેઠ કે છોકરો? વધારે ધનવાન કોણ કહેવાય? હા, છોકરો ને. જેને ફાવે એક તરવૈયો. જો સમજો, આ જયારે આધ્યાત્મિક દુનિયાની અંદર આપણે ઊંડા ઉતરીએ ને ત્યારે જ્ઞાની અજ્ઞાનીની વ્યાખ્યા સંપૂર્ણ સદંતર બદલાઈ જાય છે. જે આપણને જ્ઞાની લાગે જ્ઞાની નથી, જે ધનવાન લાગે એને આગલી રોમાં આવીને બેસતા હોય. પણ શ્રીજી મહારાજે વચનામૃતના પાને પાને કહ્યું છે કે આપણા સંપ્રદાયની અંદર મોટપ તો આજ્ઞા અને ઉપાસના. જે વ્યક્તિ આજ્ઞા પાડતો હોય અને ઉપાસના, મહારાજે કહ્યું છે બીજા વચનામૃતની અંદર કે નિશ્ચય કરીને મોટપ છે. પ્રથમના 38ના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે અંતર સમક્ષ તમે જોયો તો જેના અંતરની અંદર જગતના ઘાટ ઓછા થતા હોય અને ભગવાનના ઘાટ ઝાઝા થતા હોય એ સત્સંગમાં મોટેરો. અને મધ્યના 50ના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે અમે સત્સંગમાં નજર ફેરવીએ છીએ ત્યારે મોટા મોટા પરમહંસો અને મોટી મોટી સાંખ્ય યોગી બાઈઓ એના હૃદય સમયે જોઈએ છે ત્યારે અમને એના હૃદયની અંદર જગતની કોરનો લોચો દેખાય છે. તો એ સત્સંગમાં ન્યૂન છે. વિચાર કરજો. શ્રીજી મહારાજની જે વ્યાખ્યા છે કે જેનો હૃદય અંતકરણ ભગવાનમાં જોડાયેલું હોય એ મોટેરો, નિશ્ચય મોટો એ મોટેરો, આજ્ઞાનો ઉપાસના કરીને બરાબર. આ દુનિયાના વિવેકે કરીને આગળ બેસાડાય પણ ખરા અને બેસાડવા જ જોઈએ, વિવેક નહીં ચૂકવા. બરાબર. પણ અલ્ટિમેટલી મહારાજની જે વ્યાખ્યા પ્રમાણે હવે તમે વ્યાખ્યા કરવા બેસો કે અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ કહેવાય? પોતાની રીતે કરો. વચનામૃતમાં તો આવવાની જ છે. બોલો પોતાની જાત શું? બોલો યોગેશ. હું યોગેશ પટેલ. શું આપણે એની સમજી તો કેટલાય નથી શકતા. હવે વાત કરો આગળ. આવે જ છે વચનામૃત. વચનામૃત વાંચો ને એમાં આવી જ જાય છે. એવું નહીં જવાબમાં રસ નથી, જવાબ સમજવામાં રસ છે. આપણે બોલો બધાને જે કઈ વ્યાખ્યા આવડતી બોલો. પોતે કોણ છે? મને લાગે છે અમારે આ દુકાન બંધ કરવી પડશે. અમારા રેગ્યુલર ગ્રાહકો બધા પોતે કોણ છે? ઘણા સમયથી હું નથી આવ્યો એટલે આ બધા જ નાખી દીધો. અમદાવાદી છે ને બધા. આત્મા. બરાબર. પહેલી વાત શું કે પોતે. હવે એનાથી પણ હવે એક વ્યાખ્યા આગળ જાઓ, હજુ આગળ જાઓ. વચનામૃતની બહારની આ વાત છે, આ સિલેબસની બહારની વાત છે. એટલે બોલો તમે આત્મા છો તો આત્મા કોણ? ભરત. હા બોલો. અંશ નહીં. આપણે શું માનીએ છીએ? આત્મા એટલે પરમાત્માના. આપણે આત્મા રૂપ થઈને શું કરવાની છે? પરમાત્માના ભક્ત. બરાબર ને? આત્મા એટલે આપણે છે ને પરમાત્માના દાસ છીએ. બરાબર. પહેલું આપણા મનની અંદર જે વ્યાખ્યા હોય, ઘણા બધા સંન્યાસીઓ પણ આત્માની વાત કરે છે. પણ એ આત્માની વાત એટલે શું ખબર છે? અહમ બ્રહ્માસ્મિ. એ જ પરમાત્મા હું, એવો હું આત્મા. એટલે આપણે નીચલી ગાદી છોડીને ઉપર ચડી જવાની વાત આવી ને. કોઈ કાઢે આપણા ફિલોસોફી પ્રમાણે, આપણા તત્વજ્ઞાન પ્રમાણે, ભક્ત સહિત ભગવાનના જ્ઞાન પ્રમાણે કે આપણે આ દુનિયાથી મુક્ત થઈએ છે, પણ સદા અને સદંતર ભગવાનના દાસ થઈ અખંડ ભગવાન એટલે પરમાત્માની ભક્તિ, એ આપણી વ્યાખ્યા છે. બરાબર. હવે શ્રીજી મહારાજે વ્યાખ્યા આપે છે. હવે સાંભળજો, બહુ સિમ્પલ રીતે મહારાજ વાત કરે છે, એ સાંભળીએ. પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું છે, હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે. જેમ હમણાં અમે જવાબ આપી દીધો ને,
કે અમે તો નહીં જ કરી શકીએ, પણ તમથી જ યથાર્થ ઉત્તર થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે. ખ્યાલ આવી ગયો? આપણે જે જીવ છે ને એના વડે બધું જોઈએ છે. કોઈક એવું કહેતો હોય કે મારી આંખે કરીને હું જોઉં છું, તો ઘણાને ખબર સૂઈ જાય ને તો ઊંઘમાં પણ આંખ ખુલ્લી રાખવાની ટેવ હોય છે ઘણા એવા. હવે એની આંખ ખુલ્લી હોય અને તમે એક નાની મૂર્તિ દેખાડો તો એને દેખાય? નથી દેખાતી ને. માણસ મરી જાય ત્યારે આંખો હોય છે કે નહીં? અને તમારી આંખો સજીવન હોય છે કે નહીં? એનું કારણ શું છે? કેવી રીતના ખબર પડે છે કે સજીવન હોય છે? કારણ કે જ્યારે તમે નેત્રદાન કરો ત્યારે બીજાના આંખની અંદર, સોકેટની અંદર જ્યારે આંખ નાખે તે જોઈ શકે છે કે નહીં? બરાબર? અને એ જોઈ શકે છે એટલે આંખ તો સજીવન હોય. કોઈ માણસ મરી જાય અને તમે આંખ આગળ એને રૂપ કે કુરૂપ દેખાડો, એને રજીસ્ટર થશે? કેમ? જોનારો જતો રહ્યો. જો આપણા મનમાં એમ હોય કે આંખે કરીને આંખ જુએ છે, આંખ નથી જોતી, જુએ છે જીવ. મહારાજ કહે છે કે આ જીવે કરીને પોતે રૂપ કુરૂપ જુએ છે. પછી આગળ વાત કરે છે, તથા બાળ યુવાન વૃદ્ધપણાને જુએ છે. બાળ યુવાન અને એ કોના બાળ યુવાન ને વૃદ્ધ ને જુએ છે? બહારના તો જુએ છે, પણ પોતાને પણ બાળ યુવાન ને વૃદ્ધ થઈ જાય છે કે નહીં? હા, જે જુવાન છે એ બધા વૃદ્ધ થશે. અત્યારે ભલે બધા જુવાન અને આ બધા જોઈને બેઠા છે. આપણે તો બાળ યુવાન જ થયા છે, હવે ધીરે ધીરે વૃદ્ધ જોઈશું આપણે. પણ આપણે પોતે જ બાળ યુવાન ને વૃદ્ધપણાને જોઈએ છે, છતાં પણ મહારાજ આગળ વાત કરે છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્ર કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર કરીને ત્વક, રસના, ઘ્રાણ ઇત્યાદિક સર્વે ઇન્દ્રિયો કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. હવે સાંભળજો, જો મારા ડિગ્રી આપે છે, એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. પછી અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે, અને એ જ મૂર્ખમાં અતિશય, અને છેલ્લી ડેફિનેશન તો એ જ નીચમાં અતિશય. હદ થઈ ગઈ ને. મને લાગે શ્રીજી મહારાજ એક સામટી આવી 4 ઉપમા આપે. ઓકે, અને બધા આપણે જોવા મળશું કે કોણ છે. હે, બધા એકબીજાની સામે જોવા મળશે કે કોણ છે આ 4 ડેફિનેશન વાળું કોણ છે. ખાલી એક વાર એવું મનાય ને કે આ 4 ડેફિનેશન આપણને લાગુ પડે છે, તો તમે એમાંથી નીકળી જશો. યાદ રાખજો કે અત્યારે પણ અમે તમને વાત કરીએ છીએ ને, અને હું વાત કરનારો પોતે, આપણા મનમાં એમ જ છે કે આ વાત કોક બીજા માટે છે. આપણા મનમાં એમ છે કે હું સત્સંગી થઈ ગયો, મેં કંઠી પહેરી અને તિલક ચાંદલો ને સવારે હું પૂજા કરું છું, એટલે હું આમાંથી બાકાત થઈ ગયો. મહારાજ શું કહે છે કે જ્યાં સુધી તમને એમ મનાય છે કે વિષયમાં સુખ છે, ટીવી પ્રોગ્રામ ચાલતો હોય અને આંખ ખેંચાય, બારે જતા હોય ને પોસ્ટર જોઈને ત્યાં વૃત્તિ જાય. આપણે કોઈક હોટેલ પાસેથી પસાર થઈએ અને પછી એમ લાગે કે આ ખોટા નિયમ છે, વળગી પડ્યા છે. કોઈના લગ્નમાં જઈએ અને ખબર છે કે કઢીમાં લસણ છે, તો આમ પી લે, એમ આમ લાગતું નથી, એમ આખી ઘટઘટાય છે, પણ યાર ખબર જ નથી. સમજાય છે? અને નાની નાની ક્રિયાની અંદર આપણને રૂપ કુરૂપ બધાની અંદર મન ખેંચાતું હોય,
અને એ આપણે એકદમ ચિત્રવત થઈને ભોગવતા હોઈએ, તો શ્રીજી મહારાજ એવું કહે છે કે માણસને ખબર જ નથી કે પોતે કેટલો ધનવાન છે. જે રીતે માણસ વિષય ભોગવતા હોય છે ને, એ એકદમ લોલુપ થઈને ભોગવતો હોય છે. તુલસીદાસની વાત આપણે સાંભળીએ છીએ કે એને લગ્ન કર્યા, પોતાની પત્નીમાં એટલો બધી આસક્તિ, અને ખાલી એને સમય થાય તે વખતે પત્ની પોતાના પિયર જાય, અને પિયર ગઈ તો એક દિવસ માટે એનાથી રહેવાય નહીં, અને ત્યાં ઘડી પહોંચે છે. નદીની અંદર ભરપૂર પૂર, અને લાગ્યું કેમનો ક્રોસ કરીશ. તરત જ એને જોયું કે એક તરાપો જેવું, તો એને પકડીને એને ક્રોસ કર્યો. એ ત્યાં પહોંચે છે, અને તે વખતે એની જે પત્ની એ ઉપલા માળે રહેતી હશે, એને ચડવા માટે એક ઝાડની ઉપર એને એક દોરડું જોયું, એના ઉપર લટકીને ત્યાં પહોંચે છે. અને તે વખતે એની પત્ની કહે છે કે તમે અત્યારે? એ કે હા, તારા વગર રહેવાતું નથી. તો એને કહે છે કે ભાઈ તમે આવ્યા કેવી રીતના? કે આ ભર વરસાદમાં. એ કે જો ભાવ ને પ્રેમ હોય ને તો ભગવાન વ્યવસ્થા કરે. એટલે પાછો જ્ઞાન આપે છે. કેવી વ્યવસ્થા? એ કે આટલા ભરપૂર પૂરની અંદર પણ એક તરાપો મળી ગયો. કે ઓછું કોઈ તમારા માટે નવરો હોય કે એક તરાપો રિલીઝ કરે? જોયું તો મળદું તરતું તું. લે એ કે મળદાને તમે તરાપો સમજી ના છો, કેટલા બધા મોહાંધ છો. એ કે ચડ્યા કેમ ના? એ કે તે દોરડું લબડાયું હતું ને. લે જોયું તો કે ઓકે, કે દોરડું નતું, સાપ. ઝેરી સાપ ઉપર ચડીને પણ પોતાની પત્નીને મળવા આવે છે ને, તે વખતે એની પત્ની કહે છે કે જૈસી પ્રીત હરામ સે વૈસી હરી સે હોય, તો ચલા જાય વૈકુંઠ મેં પલા ન પકડે કોઈ. કે તમને આ મારો હાડચામનો દેહ છે એની માટે જેટલી પ્રીત છે, એટલી જો ભગવાન માટે હોય ને, તો તમે સીધા વૈકુંઠમાં ચડ. આ એક ચોટ લાગી ને, એક ચોટ, તો તુલસીદાસ સંત તુલસીદાસ થઈ ગયા ને. જબરજસ્ત પરિવર્તન એને કરીને કેટલાય બધાનું પોતાનું બીજાનું કલ્યાણ કરી શકે, એટલી બધી એમની પાસે તાકાત આવી ગઈ. જો આ બધી તાકાત છે, પણ એક વાર એમને એવું થયું કે હું અજ્ઞાની છું. તે વખતે જોયે કે એની પત્નીને એમ કે એમ એવા ઘણા માણસો એવા બેકાર મોહાન છે, હું નથી. લે એવું નહીં. ઇફ યુ ફીલ યુ હેવ અ ડિઝીઝ, યુ વિલ બી ક્યોર્ડ. આ દુનિયામાં મોટામાં મોટો રોગ શું છે ખબર છે? લાખો માણસ છે ને રોગથી ભરપૂર હોય, પણ એને ખબર જ નથી રોગ છે. સમજી ગયા? ખબર પડે કે મને રોગ લાગુ પડ્યો તો ઈલાજ કરે ને. ઘણા નહીં એમને એમ શ્વાસ ચડતો હોય કે શું થાય છે, કાંઈ નહીં. કે તારું પહેલેથી જન્મ્યો ત્યારથી આવું છે. અરે ભલા માણસ જન્મ્યો ત્યારથી આવું હોય એટલે એને નથી, એનો ઈલાજ ના હોય. પછી ખબર પડે કે હિમોગ્લોબિન ઓછું છે અને આયર્ન ખાય, ટેબ્લેટ્સ લે, આ છે તે છે, તો તરત જ શ્વાસ લેવામાં આખો ફેરફાર થઈ જાય. લે પણ જન્મ્યો ત્યારથી એવો હોય તો એને એમ નથી. પહેલું ખબર પડે કે મને રોગ છે, તો રોગ ટળે. શ્રીજી મહારાજ એ જ વાત કહે છે કે આપણને એવું મનાય કે હું અજ્ઞાની છું. તો પહેલામાં પહેલું અજ્ઞાન એ કે તારા અંતરની અંદર એટલું બધું સુખ છે, એ મૂકીને બારે સુખમાં જ્યારે તમે વલખા મારો, એકદમ ગરીબ ભિખારી થઈને માણસ ફરતો હોય. જોજો, આસક્તિ હોય ને ત્યાં માણસ ભિખારી બની જાય. આસક્તિ હોય ત્યાં માણસ સંપૂર્ણ ભિખારી બની જાય, અને બધું જ કરવા તૈયાર છે. અમે જોયું છે ને, એક વાર તમે દિલ્હી, અક્ષરધામ દિલ્હી, આપણે જૂનું આપણું મંદિર હતું જે આપણે ગુજરાત વિહારમાં, 8 ગુજરાત વિહાર, ત્યાં બહુ જ નાની એક ઠાકોરજીની મૂર્તિ અને સામાન્ય એક નાની પ્રદક્ષિણા. હું બપોરે ક્યાંક દર્શન કરીને પછી ઉપર ચડતો, તો એક યુવક બપોરે એને પ્રદક્ષિણા શરૂ કર્યું, રમ 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 રમ. સાંજે ઠાકોરજી જાગ્યા ત્યાં સુધી પ્રદક્ષિણા ફર ફર. મેં કહ્યું કે ભાઈ કેમ આટલી બધી ફરે છે આમ પ્રદક્ષિણા? એ કે આજે અમેરિકા જઉં છું રાતે. મેં કહ્યું કે તો પછી પ્રદક્ષિણા શેની ફરે છે? ફરી લીધી હોય તો જ અમેરિકાનો મેળ ખાય ને. એવી રીતે નહીં, એજન્ટ દ્વારા. મેં કહ્યું એજન્ટ દ્વારા એટલે શું? એ કે તો અમને તો છે ક્યુબા લઈ જશે. ક્યુબાથી એ કે વેનેઝુએલાથી પછી કે દરિયાના માર્ગે. મેં કહ્યું કેમ? કેટલા પૈસા ભેગા? 18 લાખ આપ્યા છે. 18 લાખ આપીને દરિયાના માર્ગે. પછી કે બધું શીખી લીધું, તરવા બરવાનું. મેં કહ્યું કેમ? એટલે શું કરું? કે વચમાં કંઈક આવે પેલા અને બંદૂકની ગોળીઓ ફોડે તો આપણે દરિયામાં જંપલાવાનું. 18 લાખ આપીને દરિયામાં જંપલાવાનું, સાબરમતી શું ખોટી છે આપણી?
એટલીસ્ટ બીજે દિવસ છાપામાં તો આવે, તો છાપામાં ના આવે. મેં કહ્યું 18 લાખ. મેં કહ્યું કે તું આવી રીતના જઈશ તો પ્રદક્ષિણાની જરૂર પડે જ તારે. આટલી ફરે છે તો મેં કહ્યું પણ તને કઈ ગભરાત નથી? કે ના સ્વામી એમાં કોઈ ગભરાટની ચિંતા. મેં કહ્યું કેમ? એ ગયા વખતે અડધેથી જરી ખાટું રહી ગયો, ગયા વખતે પાણીમાંથી જ પાછો આવ્યો છે, લે આ બીજી વાર જાય છે. મેં એ કીધું હિંમત વાળો કહેવાય ને, એક વાર તો ક્યુબાના ત્યાં દરિયામાંથી પાછો આવેલો. હા, એ કે આ બીજી વાર આપણે ચલાવીએ છીએ. એક વાર તો કે સારું કે જેને પછી બહુ ગોળી વાગી તો કઈ ગોળીઓ વાગી પણ નહીં, બચી ગયા ભગવાન દયાથી. હવે આસક્તિ હોય ને, અહીંયા તો અમે તમને વરસાદના તાણે બોલાય ને તો કે સાહેબ બહુ વરસાદ હતો ને એટલે આવ્યો નહીં સભામાં. જો ભગવાનની મૂર્તિમાં ને ભક્તિમાં ને આજ્ઞામાં આસક્તિ હોય તો કોઈ વસ્તુ તમને રોકી શકે? સ્વામીને અત્યારે સત્સંગ, ભજન ભક્તિ, હરિભક્તો અને સત્સંગમાં એમને અંતરથી આસક્તિ છે તો આ 87 વર્ષની ઉંમરે પણ પોત સતત વિચરણ કરે છે. વિચાર તો કરો, 87 વર્ષની ઉંમર. આપણે તો નોર્મલ રૂટીન કરીએ ને, ઘરે આવીને એકદમ થાકી જાય. સ્વામીને ઘર ક્યાં મને કહો, પ્રાઇવસી શું? હું તમને કહું આ મંદિર તમારું ઘર, મંદિરમાં તમારે રહેવાનું તો કંટાળી જાઓ તમને. 50 જણ રોજ હોય જય સ્વામિનારાયણ સ્વામી એમ કહીને આવે, તમે ઓળખતા જ. આજે હું કોઈને ઓળખતો જ નહોતો, 6 જણ હતા. મેં કીધું શું કામ છે? બસ એ કે બસ પરિચય કરવા આવ્યા છે. રોજ તમારે સવારથી સાંજ પબ્લિક પ્રોપર્ટી એટલે કોઈ ધની નહીં તમારો. સ્વામી જ્યાં જાય આપણને લાગે અમદાવાદથી બાપા ગયા એટલે આપણને લાગે કે આટલો મોટો ઉત્સવ હતો અને ઉત્સવ પત્યો પછી હાશ થાય કે નહીં સ્વામીને? અહીંયા વિદાયનો મોટો સમારંભ હોય, ત્યાં આગળ સ્વાગતનો સમારંભ. આમ બધા એ જ ઈચ્છા હતો સ્વામી મારી સામે જોઈને મારા પ્રશ્ન હલ કરે. લે પ્રશ્ન તો ચાલુ જ છે ને. તમારે સવાર બપોર સાંજ રોજ 12માની પરીક્ષા આપવાની હોય, 3-3 કલાકના પેપર, કેવું થાય? રોજ સ્વામીના પ્રશ્ન તો એના એ જ છે. જો જ્યાં જાય ત્યાં શું દુકાનનો હોય કે ઘરનો હોય કે આનો હોય તેનો હોય, ફલાનો દીકનો, કાંઈ પણ પ્રશ્ન ના હોય તો ઘણા એવાય ને કે સ્વામી મને કોઈ પ્રશ્ન નથી, એ પ્રશ્ન છે. 2 ફટકારવી જોઈએ ને કે તું શાંતિ રાખ, ઉભા ના કર. બસ મને સ્વામી કોઈ પ્રશ્ન જ નથી જિંદગીમાં. તો તું શાંતિથી બેસ ને, પ્રશ્ન ના હોય તો. એવાય માણસો નીકળે બધાને કાંઈક ને કાંઈક. સત્પુરુષ એ જ ધીરજથી, એ જ સ્થિરતાથી. કારણ કે એને ભગવાન ભજવા અને ભજાવવા માટેની પોતાને આસક્તિ છે. કોઈ પણ વસ્તુ નડતી નથી. તો અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે જે પોતે પોતાનું સ્વરૂપ ઓળખતો નથી અને જો લેશ માત્ર થોડુંક પણ આત્માનું સ્વરૂપ ઓળખે ને તો એની શક્તિ કેટલી બધી પેદા થાય છે ખબર છે? લેશ માત્ર. વિવેકાનંદ સ્વામી પોતાની આત્મકથાની અંદર લખે છે કે વિવેકાનંદ મેમોરિયલ અત્યારે જ્યાં બન્યું છે, જે કન્યાકુમારીમાં, જ્યાં વિવેકાનંદ સ્વામી જે પથ્થર ઉપર બેસીને ધ્યાન કરતા હતા, એમણે પોતાની આત્મકથામાં એવું લખ્યું છે કે હું ધ્યાનમાં બેઠો અને ક્ષણ માત્ર માટે મને આત્માનું દર્શન થયું, એને કરીને મારી આ સ્થિતિ સર્જાઈ છે. જે વિવેકાનંદ સ્વામી એકવાર પુસ્તક આમ વાંચે અને મોઢે રહી જતી, જે વિવેકાનંદ સ્વામી બોલે અને આખો ભારત દેશ સાંભળે, જે વિવેકાનંદ સ્વામીના જીવન ઉપરથી આખા દેશની એકતાની બધી મીટ મણાની છે, એ વિવેકાનંદ સ્વામી એવું કહે છે કે ક્ષણ માત્ર માટે મને આત્માનું દર્શન થયું, એની આ શક્તિ છે. અને ગુણાત્યાન સ્વામી શું કહે છે કે ક્ષણ માત્ર માટે મને આત્માની વિસ્મૃતિ થતી નથી, એ ગુણાત્યાન સ્વામી. આ બાજુ આપણી ગુણાતીત પરંપરા અને શ્રીજી મહારાજની દયાથી અને ગુણાતીત પરંપરાની દયાથી કેટલાય હરિભક્તોને આત્મા એ આપણે કહે ને પોતાને હસ્તગત હતા. આખી સમજણ પોતે દેહથી પર વર્તી શકે. થોડી ક્ષણ પણ તમે જો દેહથી પર થાવ ને તો પણ કેટલી બધી તમારામાં સ્ટેમિના વધે છે. હમણાં ગલ્ફ વોર થઈ, જ્યારે મિડલ ઇસ્ટ સાથે યુદ્ધ, પહેલું યુદ્ધ જ્યારે છેડાયું, 1991ની વાત હું કરું છું, હમણાંની નહીં. અને તે વખતે અમેરિકા, પછી ઇંગ્લેન્ડના,
ફ્રાન્સના બધાના પાયલોટ્સ બધા ભેગા થઈને અમેરિકા ઉપર પહેલા છે ને હવાઈ એટેક કર્યો, આપણે ઈરાક ઉપર, અને હવાઈ એટેક કર્યો. અને તે વખતે ઈરાકના સોલ્જરોએ બ્રિટનનું એક ટોર્નેડો વિમાન એને એન્ટી એરક્રાફ્ટથી છે ને પાડી દીધું. અને જે પાયલટ હતા એ લોકોએ તો પેરાશૂટમાં ઇજેક્ટ થયા, બચી તો જવું પડે. પડ્યા ક્યાં? ઈરાકમાં. અને ઈરાકીઓએ એ લોકોને પકડીને કેદ કર્યા અને સખત સજા, સખત ટોર્ચર કરે, મારે, જગાડે, બીમાર પાડે અને એ લોકોને એકદમ અપમાનો કરે. અને પછી છે ને એવો અપમાનજનક પરિસ્થિતિની અંદર એ લોકોની વિડીયો ઉતારે. એ વિડીયો ઉતારીને બધી ઇંગ્લેન્ડ મોકલે. આખા દેશને એ લોકો દેશનું માનસ પાછું પાડવા માટે આખું સંપૂર્ણ વિકૃત આયોજન. આ લોકોને સખત ખાવામાં, પીવામાં, આ તે ગરમીમાં ઊભા રાખે, રેતીની અંદર દાટી દે, એવી બધી હેરાનગતિ કરી. છેવટે આ બેમાંથી એક જણ મરી ગયો ને એક જણ બચી ગયો. એ બચી ગયો આટલા બધા ટોર્ચરમાંથી, ભયંકર પરિસ્થિતિમાંથી બચી ગયો. ને એનો જ્યારે ઇન્ટરવ્યુ છાપવામાં આવ્યો ને ત્યારે એને એક વાત બોલ્યો, એ કે મારા ઉપર જ્યારે આટલી બધી વીતતી હતી અને આપણને જબરજસ્ત હેરાન કરે, દુઃખ કરે, ડામ દે, એવી બધી વસ્તુ કરતા હતા, ઇલેક્ટ્રિક શોક આપે, આટલી બધી હેરાનગતિને શરીરને આટલી બધી પીડા પહોંચાડતા હતા, તે વખતે મને એક વિચાર મેં ભારતીય પુસ્તકમાં વાંચેલો કે જે કાંઈ દુઃખ દે છે ને મારા દેહને દે છે, હું દેહથી જુદો છું. આ વિચાર હું અવારનવાર પકડી રાખતો હતો, ભલે પોતે ક્રિશ્ચિયન, પણ આ દેહથી હું જુદો છું. આ વિચાર મેં પકડી રાખ્યો હતો ને એટલે હું બચ્યો છું, નહીતર હું જીવતો હોત. દેહથી જુદો છું, ભલે આત્માની વાત તો નહીં, હું દેહ નથી. હવે વિચાર કરજો, કોઈ તમારું અપમાન કરે ને તો તમે એટલું તો માની શકો ને કે આ યોગેશ નામ છે એ તો કોઈ પાડેલું છે, મને નથી કહેતા. એવું જો તમે માની શકો ને, જુદા પડતા શીખી શકો તો દુઃખ ટળી જાય છે. શરીરને કંઈક થાય અને તમે એવું માની શકો કે ભાઈ હું આત્મા છું, આ શરીર નથી, તો દુઃખ હોય તો દુઃખ હળવું થઈ જાય છે. કોઈક તમારા સગા સંબંધીથી દુઃખ થાય, ઘણી વાર આપણને દુઃખ શેનું થાય ખબર? કે સ્વામી કોઈક બહારનાએ મને આવું કીધું હોત, પણ મારો સગો કાકાનો દીકરો, અને એને મને લગ્નમાં ના બોલાયો. હવે કેટલાયના કાકાના દીકરાના લગ્ન થાય છે, તમને બોલાવે છે તો દુઃખ છે. આનું દુઃખ એટલે છે કે આ સગો કાકાનો દીકરોને લગ્નમાં ન બોલાયો તો માનો ને કે નથી. હું હકીકત કહું છું, એવું તમે માનતા શીખશો કે આ દેહ અને દેહના સંબંધી તમારા, તો દુઃખ નહીં ને. અર્જુનને દ્વિધા શું હતી કે મારે યુદ્ધ કરવાનું છે, આ બધા જ મારા સગાવાલા છે. કૃષ્ણ કે આ બધા તો તારા દેહના સગાવાલા છે, ખરેખર તો હું એક જ તારો સગોવાલો છું, તું લડ. સમજાય? એ જો બધા સગાવાલા હતા તો તને જયારે વનવાસ થયો ત્યારે ક્યાં હતા? એ તો બરાબર, પણ સગાવાલા તો છે જ ને, મનના માનેલા સગાવાલા છે. હમણાં તમારે મનમાં વિસ્મૃતિ થઈ જાય, એમનીઝિયા થઈ જાય, અને કોઈકને યાદ જ ના રહે કોણ સગા છે કોણ સગાવાલા છે, તો કઈ ખબર પડે? નથી ખબર પડતી. અલ્ટિમેટલી જે કાંઈ તમે બેરિયર ઊભા કરો છો મનના છે કે નહીં? અત્યારે આપણે ઇન્ડિયા માટે બધા ઝઝૂમીએ છે કારણ કે આપણો જન્મ ઇન્ડિયામાં થયો, બરાબર ને? હમણાં જ આ બુશની વાત કરું કે એને અફઘાનિસ્તાનની કેમ રગદોડી નાખ્યું કે નહીં, પણ બુશ ધારો કે ધામમાં જાય અને એનો બીજો જન્મ અફઘાનિસ્તાનમાં થાય તો શું થાય? શું થાય? એ બુશ જે અફઘાનિસ્તાનને ધિક્કાર તો મરે છે અને જન્મે છે ત્યારે અમેરિકાને ધિક્કાર તો જન્મે છે. સમજાય છે?
આ બધું જ જે તંત્ર છે એ મનની માનેલી બધી વાતો છે. અત્યારે પણ હું તમને કહું છું, આ બધું જેવો તમે દેહ ભાવથી છૂટા પડો ને એટલે તરત જ છે ને તમને આ બધા સુખ દુઃખ સરી પડે છે. જ્યારે પરીક્ષિતને પ્રશ્ન થયો, પરીક્ષિત સમ્રાટ હતા, ચક્રવર્તી રાજા, અને જ્યારે ઋષિએ પરીક્ષિતને કહ્યું કે તે જે અપમાન કર્યું છે, મોટા ઋષિનું અપમાન કર્યું છે, તો 7 દિવસ પછી તક્ષક નાગ, એ નાગ આવીને તને કરડશે ને 7 દિવસ પછી તારું. અને પરીક્ષિત જે ચક્રવર્તી રાજા સમ્રાટ સંપૂર્ણ ભયભીત થઈ ગયો. આટલું બધું સૈન્ય હતું, ચારે બાજુની પ્રોટેક્શનમાં સૈન્ય, પણ કોઈ પણ સૈન્ય મૃત્યુથી તમને રોકી શકે છે? પરીક્ષિતે ચારે બાજુ જાહેરાતો કરી કે એવી કોઈ પણ ઔષધિ હોય જે મૃત્યુથી બચાવી શકે તો એ વૈદ્ય સામે આવે. કોઈ આવે? હા, અને જો ન બચાવી શકે તો બિચારો એનું મૃત્યુ થાય ને. આ તો રાજા હતો, પેલા તો સાપ કરવાનો હતો, આ તો રાજા કરડે, ડેન્જર થઈ જાય કે નહીં? એ જાહેરાત કરે છે તો બધા વૈદ્યો કે તમામ રોગોનો ઈલાજ છે, પણ મૃત્યુનો ઈલાજ નથી. અને તરત એ જાહેરાત કરી છે, ગમે તેટલા વિદ્વાનો હોય એ બધા વિદ્વાનો ભેગા થઈને મને આશીર્વાદ આપે. તો વિદ્વાનો શું કે છે ખબર છે? કે અમે તને આશીર્વાદ આપીએ, પણ વિદ્યા તો જાતે જ શીખવી પડે. જ્ઞાની તમારે થવું પડશે. તમે કહેશો મારા ઘરની અંદર શાસ્ત્રીમાનના વખતના ઘણા બધા મોટા મોટા હરિભક્તો સેવા કરી ગયા, નહીં ચાલે. અમારા ગામમાં શ્રીજી મહારાજ 15 વખત આવ્યા અને પ્રસાદીની વસ્તુઓ છે. ઇટ વોન્ટ હેલ્પ. તમારે પોતાએ જ સત્સંગ પચાવવો પડશે. જીવનો સત્સંગ સ્વરૂપ તો તમારે જ તમારું ઓળખવું પડશે. બધા ભલે જ્ઞાની થઈ જાય, જ્ઞાન છે ને કેનોટ બી ટ્રાન્સફર્ડ. યાદ રાખજો. ડોક્ટર હોય એ દીકરાની આશા એવું રાખે કે ડોક્ટર બને, પણ ડોક્ટર પોતાના દીકરાને ડોક્ટર બનાવી શકતો. ડોક્ટર કોઈ દિવસ પોતાના દીકરાને ડોક્ટર બનાવી ન શકે. એ તો એની જાતે બનવું પડે. બહુ સિમ્પલ લોજિક છે, આ તર્ક છે. આ બાજુ પરીક્ષિત બધા વિદ્વાનોને ભેગા કરે છે, બધા જ કે છે કે સાહેબ અમે જ્ઞાની છીએ, પણ તમારે જ્ઞાની બનવું પડે. એ કેમનું બનવું? એ કે કામ કરો, જેટલા ગ્રંથો હોય મને ભેગા કરાવો. એ કે ગ્રંથ નહીં કામ લાગે. તો એ પોતે ગંગા કિનારે જાય છે અને ત્યાં આગળ એ સુખદેવજીને શોધે છે અને પોતે તીર્થવાસી થઈને ત્યાં રહે છે. અને સુખદેવજી 7 દિવસ એને જ્ઞાન આપે છે. જ્ઞાની ગુરુ થકી એ પોતે જ્ઞાન પ્રાપ્ત કરે છે. પછી એ સુખદેવજીને કહે છે કે બસ મૃત્યુથી તું બચીશ ને? સુખદેવજી શું કહે છે કે પરીક્ષિત, પહેલું જ્ઞાન એ છે કે મૃત્યુથી તું બચવાનો નથી. આ બધી મોકાણ હું શોધીને તમને શોધીને તમે પહેલું મને એમ કહો છો કે મૃત્યુ તો થશે જ. એ કે મૃત્યુ તો થશે જ, પણ એક તું વાત સમજ, આ દેહ મરશે, આત્મા મળતો. ધેટ ઇઝ ધ નોલેજ. અને એને કહે છે કે તું ગભરાટ છોડી દે મૃત્યુનો. અને જ્યારે એને સમજાવે છે કે આ દેહ તો આમે પડવાનો છે. ભગવાન જ્યારે પૃથ્વી પર ત્યારે દેહ છોડે છે, તો આપણો દેહ પડવાનો છે. તો કે જ્ઞાન શું છે? ત્યારે એને સમજાવે છે કે આ દેહ 7 દિવસમાં પડશે, એ મૃત્યુ પામશે, તારો દેહ પામશે, તું નહીં પામે. તું અખંડ રહીશ, તું આત્મા છે, તું ભગવાનનો ભક્ત છે. અને જે વખતે પેલો તક્ષક નાગ આવે છે, સાપ, તો ભાગવાની બદલે પરીક્ષિત છે ને એનો હાથ ધરે છે. ખબર પડી ગઈ? આ જ્ઞાનનો ડિફરન્સ છે. ભાગવાની બદલે એ પોતાનો હાથ ધરે છે અને પોતે આત્માવત થઈને પોતાનો દેહ સરી પડતા જુએ છે. એ પરીક્ષિત છે ને મૃત્યુને જીત્યો. હા, દોડધામ ભાગ દોડ કરીને ગમે તેમ મને બચાવો બચાવો બચાવો, ભલભલા સમ્રાટો ને રાજાઓ ભાગદોડ કરતા હોય છે. એ કામ શું ગુલામ? અહીંયા શ્રીજી મહારાજ કહે છે, જેમ પરીક્ષિતને જ્ઞાન થયું કે હું આત્મા છું, પછી એની ભાગદોડ મટી ગઈ. એને જ્ઞાન થયું કે હું આત્મા છું ને અમર છું, તો એનો ભય ટળી ગયો. એને જ્ઞાન થયું કે ખરેખર મારે જે જ્ઞાન મેળવવાનું છે તો એ આત્મજ્ઞાન છે. તો રાજપાટ પણ ગૌણ થઈ ગયો, મૂકીને પોતે આવી ગયો.
કાંઈક એમાં માલ મનાતો નથી. આપણને રાજપાટ ભોગવીને કરીને પછી આ કરવાનું હોય. સમજી ગયા? દવા ઈલાજો કરીને પણ આ જ્ઞાન મેળવવાનું હોય. આખા ગામના છેવાડે જઈને આ જ્ઞાન મેળવવાનું હોય. તો અત્યારે પ્રમુખ સ્વામીની દયાથી સીધા ક્લાસમાં આવી ગયા છો, તો શા માટે બીજા આટા મારવા? અલ્ટિમેટલી ધીસ ઇઝ ધ નોલેજ. એ આપણને આ નોલેજ મળી શકાય. એટલે પહેલી વાર મેં વાત કરી કે ભલે શ્રીજી મહારાજની સામે જે ઓડિયન્સમાં હતા, ભલે કાઠી દરબારો, અને ભલે 2-4 કરે એવા, અને ભલે એને કાંઈક બીજું કાંઈ જ કરવાનું નહોતું, પણ એને ઓળખાણ થઈ કે મહારાજ તમે હમણાં અને અમે તમણા, અમે તમારા અને તમે અમારા, એ જ્ઞાન થયું હોય અને હું આત્મા છું અને ભગવાનનો દાસ છું એ પાકું થયું હોય, તો સાહજિક રીતે આ દુનિયાની વાતમાંથી આપણને જે સુખ દુઃખ છે, એક ખાલી બ્રિટિશ સોલ્જર જેને કોઈ આત્મજ્ઞાન નથી પણ દેહથી થોડોક છૂટો પડતા શીખ્યો, તોય એ આટલા બધી દુઃખમાંથી પાર પડી જાય. તો મને એવું નથી લાગતું આપણામાંથી કોઈ એવું વધારે દુઃખી હોય કે જરાક આ જ્ઞાને કરીને પોતે સુખ ન મેળવી શકે. તો આજના દિવસે પ્રાર્થના એ કરીએ કે અજ્ઞાનીમાં અજ્ઞાની એ કોણ? આટલા બધા સુખ વચ્ચે પણ અખંડ દુઃખી રહે એ અજ્ઞાની. અને જ્ઞાનીમાં જ્ઞાની કોણ? કે એની પાસે કાંઈ ના હોય પણ ભગવાન છે અને પોતે આત્મા છે એમ માનીને અખંડ સુખમાં રહે એ જ્ઞાની કહેવાય. સુખી એ જ્ઞાની, દુઃખી એ અજ્ઞાની. તો આજના દિવસ અમે પ્રાર્થના કરીએ મહારાજને કે આપણે ભગવાનના સાચા ભક્ત બની અને સુખી થઈએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય.